નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર ખાતે વિજ્ઞાન ગુર્જરી અને જ્ઞાન મંજરી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિજ્ઞાન સંમેલન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, રાજીવભાઈ પંડ્યા, પ્રોફેસર એચ.એમ. નિમ્બાર્ક તથા ઇસરોના વૈજ્ઞાનિક હિરેનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ વિષય અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. जब वाटर क्राइसिस बढ़ गया था 2021 में, that was because of the climate change. ग्लेशियर्स पिघल रहे हैं अभी, और ग्लेशियर्स पिघलने से जो हमारी लैंड है वो पानी से दबती जा रही है. तो हम लोग कहाँ जाएंगे? टेम्परेचर जो है, ग्लेशियर्स जो पिघल रहे हैं टेम्परेचर की वजह से, वो 100 साल में जो पिघल रहे थे, अभी लास्ट जो डेटा है वो 10 इयर्स में उतने ही पिघल रहे हैं जितना पिछले 100 साल में पिघलते थे. वो एवरेज जो है वो बढ़ गई है. CO2 एमिशंस जो है, ये सब कुछ क्यों हो रहा है? बिकॉज ऑफ दी CO2 एमिशंस, जो हम लोग गैसेस जो एटमॉस्फेयर में छोड़ रहे हैं. આ કોન્ફરન્સમાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.